છે। બારાપરમાં ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા। સરકારી જમીન પર ઉભેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। ગઈકાલે 66 થી વધુ મકાનો તોડીને જગ્યા ખાલી કરાઈ હતી। ગુરુદ્વારાની સામે 14, બારાપરમાં 52 મિલકતો તોડી પડાઈ। પ્રથમ દિવસે 6.76 કરોડની સરકારી જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યા। સતત બીજા દિવસે ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર છે તે બેટ દ્વારકાની અંદર છે તે ચાલુ છે। દ્રશ્યો દેખાય છે કે જે બેટ દ્વારકા વિસ્તાર છે કે જે સરકારી જમીન પર છે તે દબાણો કરવામાં આવ્યા હતા તેને છે તે સરકારી તંત્ર દ્વારા છે તેને ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે છે કે સમગ્ર બેટ દ્વારકા વિસ્તારની અંદર છે કે જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ચાપતી નજર પણ છે તે પોલીસ દ્વારા છે તે રાખવામાં આવી રહી છે। સમગ્ર વિસ્તારની વાત કરીએ તો જે ટેકનિકલ જે સાધનો છે તેના દ્વારા પણ છે તે સમગ્ર બેટ દ્વારકાની અંદર છે તે નજર રાખવામાં આવી રહી છે। ગઈકાલે એટલે કે ડિમોલેશનના પ્રથમ દિવસે જ છે કે જે 66 જેટલા મકાનો છે તેને તોડી પાડવામાં આવ્યા છે જેની આશરે છે તે 12,500 ચોરસ મીટર જેટલી જગ્યા છે કે જેનામાં ડિમોલેશન હતું તેને છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। હાલ સતત બીજા દિવસે પણ છે તે ડિમોલેશનની પ્રક્રિયા છે તે તંત્ર દ્વારા છે તે હાથ ધરવામાં આવી રહી છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા। અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા બ્રિજ પર